હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો સરસ મજાના આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. સરસ મસ્તીનો અત્યારે પક્ષીઓનો કલરવ સંભળાય છે અને આજુબાજુમાં મંદિર છે એટલે ઘંટનાદ પણ સંભળાઈ રહ્યા છે. અને 7 વાગી ગયા અને ઉત્સવે સ્કૂલે જતો રહ્યો અને સાહેબ હજી રેડી થાય છે. હમણાં રેડી થઈ જાય પછી તમને બધાને મળે, તમારી મુલાકાત કરાવું. હમણાં તૈયાર થાય છે, દીવાબત્તી પૂજાપાઠ થઈ ગયા છે. ચાલો, સાહેબ નાસ્તો કરવા બેસી ગયા. સાહેબ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો નાસ્તો કરવા જો, ગરમા ગરમ હોય રનિંગમાં. હા, અત્યારમાં તળેલું ને એવું ના હાલે કાં વિજય? ક્યારેક આપણે ઉત્સવ માટેથી બનાવ્યું એટલે ખાઈ લઈએ, આપણે તો ભાખરી પણ ભાખરી જેવી મજાના પૂરી થેપલા બનાવીએ પણ એ ક્યારેક ખાવા પડે. એ છોકરો નાનો છે એટલે એના માટેથી આપણે કરવું પડે, એને ભાવતું હોય એટલે. હા, હાલો નાસ્તો કરી લ્યો. ના, મને તો હજી પેટ ભર્યું છે સાંજનું. 8 વાગે. ચાલો, ગુડ આફ્ટરનૂન બધાને. કારણ કે આપણે સવારે મોર્નિંગમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો તો ત્યાર પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો નથી. એ મને એમ થાય કે એક ને એક વસ્તુ અમે તમને નિત્યક્રમ પ્રમાણેનું બતાવ્યા રાખીએ તો એમાં તમને પણ વ્લોગ જોવાની મજા આવે નહીં. જો કંઈક નવીન હોય તો વ્લોગ સ્ટાર્ટ કરીએ અને વ્લોગ બનાવીએ તો મજા આવે એમ. એટલે મેં કંઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો અને અત્યારે હવે 12:30 પોણો થવા આવ્યો અને ઉત્સવની હવે સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ ગયો છે. હવે ઘડી બે ઘડીમાં સ્કૂલેથી આવી જશે. તો હાલો હવે હું એના માટે રોટલી કરી લઉં. ચાલો, તો આપણે સ્કૂલેથી આવી ગયા છીએ. આવી રસોઈ થઈ ગઈ છે તૈયાર. મમ્મી બધું મેદાનમાં લઈ આવે છે. હા, રસોઈનું મેદાનમાં મેદાન છે તો મેદાન દેખાય કે હોલ દેખાય? મેદાન જ કહેવાય. હમણાં થોડીક આરસુડી થઈ ગઈ છે મમ્મી. તને ક્યાં હું આડસુડી દેખાવ? ટાઈમે ટાઈમે તમને રસોઈ કરી દો. કાંઈ નહીં, વ્લોગ ક્યાં બનાવસ તું? તમારા બાપ દીકરાનો ટાઈમ સાચવું, ઘરનું કામ કરું એટલે વ્લોગ બનાવવામાં આળસ કરે. હા, વ્લોગ બનાવવામાં એ બીજું કાંઈ મને વાંધો નથી. ઉત્સવ મને આળસય નથી થતી, પણ કંઈક નવીન હોય ને તો આપણને વ્લોગ બનાવવાની મજા આવે અને જોવાવાળાની મજા આવે. દરરોજ એક ને એક વસ્તુ હોય તો આપણને એમ થાય શું હોય, આપણા વ્યુઅર્સને ના મજા આવે, એટલે હું બહુ વ્લોગ નથી બનાવતી. તો નવીનમાં શું કરવું કે? એ જ કહું, એટલે કંઈક નવીન ટોપિક હોય તો એ લોકોને કંઈક જોવાની મજા આવે એટલે આળસ થઈ જાય એમ. નહીતર તમે વ્લોગ બનાવી જ નહીં હોય, તું ના હોય તાર ડેડી ના હોય, મારે કોઈની જરૂર ના, મારે સ્ટેન્ડ છે જ એમ. એટલે મેં સવારનો વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો ને એટલે ઉત્સવ મને સંભળાવે છે. કરી દેવાય ને તો. કર્યો તો સવારે મેં જ સ્ટાર્ટ કર્યો, પાછો હમણાં 12:30 પોણે તું આવવાનો તો ત્યારે મેં સ્ટાર્ટ કરીને આપણા વ્યુઅર્સને કહી દીધું. એ બહુ સમજુ છે, થોડા બધું સમજી દે. શું કીધું? કે વ્લોગ મેં સ્ટાર્ટ નહોતો કર્યો એનું કારણ મેં બતાવી દીધું છે. બતાવી દીધું? હા. તો હવે જમવાનું હવે થઈ ગયું તો બેસી જાઉં જમવા. હાલો, રોંઢાનો નાસ્તો થાય. જો ઉત્સવ નાસ્તો કરે છે અને આપણે અહીંયા ચા બની ગઈ છે. હાલો, મસ્ત મસાલાવાળી ચા પીવા માટે ગરમ ગરમ ચા હવે પી લઉં, પછી મળીએ. ચાલો, આપણે આવી ગયા છીએ અને મેડમ પાસે જ સીધા. આ મેડમ રસોઈ હજી કેમ નથી આમાં કાંઈ બેઠા? લે, એ તો ક્યારેક વેલા મોડું થઈ જાય. એમ જ તમે તો વેલા આવી જાવ એટલે એમ કે વેલી કરી. અહીંયા વેલો કાંઈ નથી આવ્યો, ટાઈમે જ આવ્યો છું. ઉત્સવ કેટલા વાગ્યા છે? 7 સવા 7 છે. 7:30 થયા. હાવ સાચું બોલો વિજયજી, ભગવાનને દીવાબત્તી કરીને રસોઈ કરવા વઈ ગયા. હાલો તો ઘડિયાળમાં જોવા. નથી જવું. 7:40. મારે નથી જોવા જવું. અહીંયા હજી રીંગણા શાકના નેઠા જો નથી. ભરેલ રીંગણાનું શાક કરવું એટલે વાર લાગે. એટલે વાર લાગે ને બધું મસાલાનું. અને આ બટાટી નાખવાની. હા, પછી મેડમ ને તમારે હોય દરરોજ અલગ અલગ તો થોડીક વાત કરો. આમાં બિલબલની ખીચડી. ખીચડી સરસ, કાંઈ વાંધો નહીં. તમને 20 મિનિટ આપવામાં આવશે. 20 મિનિટમાં થઈ ગયા? નો હોય તો ખરા મિનિટું ગણે. હાવ ખાવતરા તેમાં. ભૂખ લાગી ગઈ હોય તો શું કરવાનું? હાલો હમણાં ફટાફટ વિજય, ભરેલ રીંગણાનું શાક થતા વાર ના લાગે. સરસ, ઈ કાયો કા ચડી જાય. ખીચડી થઈ ગઈ, હમણાં એક ગેસે ભાખરી કરી નાખું ને રસોઈ કરતા હું વાર લાગે. બહુ વાંધો નહીં. હાલો હા, ચાલો સાહેબ, 7:45 કહેતા હતા ને રસોઈ નથી થઈ. હાલો જમવા બેસી જાઓ. 8:10 થઈ. મોબાઈલ તમારી પાસે જ છે, જોઈ લ્યો ટાઈમ. બરોબર ને? રેડી. હાલો જમવાનું જો બધું રેડી કરી લીધું. સલાડ, પાપડ, ખીચડી, છાશ અને ભરેલા રીંગણાનું શાક. જોઈ ચાલો લો, ઉત્સવ ચાલો. દેખીતા જ મોઢામાં પાણી આવી જશે. મેડમે કમ્પ્લીટ કરી નાખી દીધું છે. ગરમા ગરમ. જોઈ લ્યો. ચાલો Ready? જોઈ લીધું. ચાલો ચાલો ઉત્સવ. કેટલી મિનિટ થઈ?
20-25 મિનિટ. 25 મિનિટમાં રેડી. કોઈ થાળીનો કે વાટકો કે ગ્લાસ કે કોઈ અહીંયા મદદ નથી નહીં, કરી હો. પાણીનો જગે મિક્સ થઈ ગયો. રેડી. સાચું બોલવાનું, ખોટું નહીં. ઓકે. ભાઈ તમારું એડિટિંગનું કામ કેટલે પહોંચ્યું? હાલે હા તો જમીન પછી કરશે ને મારો દીકરો? આવો મારે ગીત ગાવા જવાના છે પછી નવરા થઈને. થઈ ગઈ જવાનું હા એટલે જ ને. આજે ચાલો. હા કાલે તો માંડવે. કાલે પછી માંડવો છે. તો સાહેબ બેસી ગયા છે જમવા. શાક ચેક કરો. શાક તો એના પેલા ઉત્સવ દઈ દો પછી હું લઉં. એના આખા બટેકા છે. હા, ઉત્સવ. હા કેવું બન્યું? ખાઈ છે તો મસ્ત. મસ્ત બન્યું ને? એને ઉભા રહ્યો વાટકામાં દઈ દીધે. હાલો હવે હું તો લઈ લો ભાઈ. ઉત્સવને પેલા જમવા દઈ દઉં ને અમે જમી લઈને તો હમણાં સાહેબ કરશે ભોગા. ભગા જ હોય આપણે. ચાલો કામ કરીને નવરા થઈ ગયા છીએ અને જ અમારે ફ્લેટમાં સામે પ્રસંગ છે, બેનના બાબાના મેરેજ છે તો ત્યાં સાંજીના ગીત ગાવા જવાના છે. તો ચાલો હવે હું ગીત ગાવા જાઉં. काने वाला बेनी काकीने वाला 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 सौम्य वाला 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 सौम्य वाला वाला सोड़ी बेनीने जाऊं છું સાસરે. ચાલો તો હવે આપણે જમીન બધા થઈ ગયા છે નવરા. અહીંયા બધા બધાનું પોતાનું કામ કરે છે. અહીંયા થંબનેલનું કામ હાલે છે, અહીંયા વોટ્સઅપ ફેસબુકનું કામ હાલે, મારે એડિટિંગનું કામ હાલે અને હું અહીંયા અત્યારે એન્ડે કરું છું ને એડિટિંગ બે હાલે છે. આજના વ્લોગમાં આટલું જ. જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.